બ્રાહ્મણોના શરીરમાં આવીને પિતૃ ભોજન કરે. જ્યારે ભાદરવા મહિનામાં તિથિ આવતી હોય બાપુજીની કે બાની કે દાદાની કે દાદીની કે સાસુનું કે સસરાની, તો અહીંયા બ્રાહ્મણ જમાડીએ છીએ. શું કામ? તો કે બ્રાહ્મણોના શરીરમાં આવીને પિતૃઓ ભોજન કરે છે. આના માટે પણ પ્રમાણિત વાત કરી. ગરુડ પુરાણ પ્રેતકલ્પ અધ્યાય નંબર 10. ભગવાન ગરુડને કહે છે કે શ્રાદ્ધનો સમય આવતા પિતૃઓ વાયુ રૂપે ધરતી ઉપર આવે. શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવું, કેમ કે બ્રાહ્મણના શરીરમાં પિતૃઓ વાયુ સ્વરૂપે પ્રવેશ કરી બ્રાહ્મણની સાથે ભોજન કરે. અને બ્રાહ્મણના કયા અંગમાં એ પિતૃ આવીને બેહે એ પણ લખેલું. દાખલા તરીકે તમારા પિતાની નિમિત્તે તમે બ્રાહ્મણને જમાડતા હોય તો એ બ્રાહ્મણના પેટમાં તમારા પિતા આવી અને ભોજન કરે, પેટમાં બેસે. તમારા દાદા નિમિત્તે તમે બ્રાહ્મણને જમાડો છો તો બ્રાહ્મણના ડાબા પડખામાં તમારા દાદા આવીને બિરાજમાન થાય બ્રાહ્મણના અને ભોજન કરે. તમારા પરદાદા નિમિત્તે તમે ભોજન કરાવો બ્રાહ્મણને તો બ્રાહ્મણના જમણા પડખામાં આવી અને એ બિરાજમાન થાય વાયુ સ્વરૂપે અને ભોજન કરે છે. અને પિતૃઓને એક વસ્તુ અતિ વાલી ભોજનમાં, કઈ? તો કે ખીર. શાસ્ત્ર કહે છે જ્યારે પિતૃ નિમિત્તે તમે બ્રાહ્મણને જમાડો ત્યારે ખીર જરૂર બનાવી. આ ભોજન કરી અને પિતૃઓ પોતપોતાના ધામની અંદર જાય છે. તો પિતા, દાદા અને પરદાદા આ સિવાયના બધા પિતૃઓ બ્રાહ્મણના ક્યાં શરીરમાં આવીને ભોજન કરે? એટલે કીધું આ સિવાયના જેટલા પિતૃઓ છે બ્રાહ્મણની પીઠમાં આવીને બિરાજમાન થાય વાયુ રૂપે અને શ્રાદ્ધમાં આપેલું અન્ન સ્વીકાર કરી અને આશીર્વાદ દેતા દેતા એ પોતાના ધામની અંદર જાય છે.